નમસ્કાર. ક્યારેક એવું નથી લાગતું કે આપણી આસપાસ મુશ્કેલીઓનું અંધારું એટલું બધું છે કે એમાંથી બહાર નીકળવું જ જાણે અશક્ય છે? પણ શું એક નાનકડી આશાની જ્યોત પણ આ મોટા અંધકારને હરાવી શકે? ચાલો, આજે આપણે એક એવી જ વાર્તાની વાત કરીશું જે બતાવે છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય ને, સાચી હિંમત શું નથી કરી શકતી. આ વાક્ય જુઓ. અંધારું કેટલું પણ મોટું હોય, નાનો દીવો પણ તેને હરાવી શકે છે. આમ તો આ એક સામાન્ય કહેવત જેવું લાગે, બરાબર ને? પણ આ માત્ર એક કહેવત નથી. આ આપણી આજની આખી વાર્તાનો, જેને કહીએ ને, આત્મા છે. એ આપણને યાદ કરાવે છે કે મોટામાં મોટા પડકારો સામે લડવા માટે બસ એક નાની પણ મક્કમ શરૂઆત જ કાફી હોય છે. નાનો દીવો અને મોટી હિંમત. તો ચાલો સીધા જ વાર્તામાં જઈએ. આપણો હીરો છે રવિ, એક નાનકડા સાધારણ ગામમાં રહેતો એક છોકરો. એની દુનિયા કદાચ નાની હતી, પણ એની આંખોમાં જે સપના હતા ને, એ એના ગામની સીમાઓ કરતાં ક્યાંય મોટા હતા. તો રવિનું જીવન હતું કેવું? એક નાના ગામમાં રહેતો હતો, એક ગરીબ પરિવારમાં. એના પિતા રોજમદાર મજૂર હતા અને માતા ઘર સંભાળતા હતા. મતલબ કે એવા ઘરમાં એ મોટો થઈ રહ્યો હતો જ્યાં ગરીબી અને અભાવ રોજની વાત હતી. પિતાની આખા દિવસની મહેનત અને માતાના ઘરકામ પછી પણ 2 ટંકનું ભોજન ભેગું કરવું એ પણ એક સંઘર્ષ હતો. અને બસ આ જ પરિસ્થિતિમાંથી રવિને પોતાનો રસ્તો શોધવાનો હતો. પણ ખબર છે, પૈસા ભલે નહોતા, પણ રવિના માતા પિતાએ એને એક એવો વારસો આપ્યો જે કોઈ પૈસાથી ખરીદી ન શકાય. અને એ વારસો હતો ઈમાનદારી અને સખત મહેનત. એમને કદાચ ત્યારે ખ્યાલ પણ નહીં હોય, પણ આ 2 ગુણ જ ભવિષ્યમાં રવિની સૌથી મોટી તાકાત બનવાના હતા. અંધારા સામે સંઘર્ષ. તો રવિનો જે આ દ્રઢ નિશ્ચય હતો, એ ઘડાયો કેવી રીતે? એનો સંઘર્ષ ખાલી દિવસના અજવાળામાં ગરીબી સામે જ નહોતો. ના, એનો અસલી સંઘર્ષ તો રાતના અંધારા સામે પણ હતો. અને આ અંધારું એ સાચું પણ હતું અને સાંકેતિક પણ. અને અહીંથી આપણી વાર્તામાં આવે છે એનું મુખ્ય પાત્ર, એક નાનકડો દીવો. જરા વિચારો, રાત્રે વીજળી તો હોય નહીં, આખું ગામ ઘોર અંધારામાં સૂઈ જાય, ત્યારે રવિ માટે જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર આ એકમાત્ર સાથી હતો, એનો નાનકડો દીવો. અને આ કોઈ એક દિવસની વાત નથી. ના, આ તો એનો રોજનો ક્રમ હતો, રોજની કસોટી હતી. પવન આવે, દીવો બુઝાઈ જાય, રવિ પાછો દીવો પ્રગટાવે અને ફરી ભણવાનું ચાલુ રાખે. પવન એના દીવાની જ્યોતને તો બુઝાવી શકતો હતો, પણ એની અંદર જે હિંમતની જ્યોત હતી ને, એને કોઈ નહોતું બુઝાવી શકતું. દર વખતે દીવો બુઝાય અને રવિ એને વધુ મક્કમતાથી ફરી પ્રગટાવે. આ જ તો હતું એનું જુનૂન. આ શારીરિક મહેનત તો હતી જ, પણ એનાથી પણ અઘરો હતો માનસિક સંઘર્ષ. જ્યારે એને પ્રોત્સાહનની સૌથી વધુ જરૂર હતી, ત્યારે ગામના બીજા છોકરાઓ એની મજાક ઉડાવતા, કહેતા, દીવો લઈને ભણવાથી શું મોટો માણસ બની જઈશ? વિચારો, એની મહેનતની આવી મજાક ઉડાવાતી હતી. એના પર એક અલગ જ દબાણ હતું. અને અહીં જ આખી વાતનો ફરક દેખાય છે. બીજા બાળકો માટે દીવાના અજવાળે ભણવું એ એકદમ મૂર્ખામીભર્યું કામ હતું, એક નકામો પ્રયાસ. પણ રવિ માટે? એના માટે એ નાનકડો દીવો માત્ર અજવાળું નહોતો કરતો, એ એની આશા હતો, એના ભવિષ્યનું પ્રતીક હતો. એ માનતો હતો કે નાનામાં નાનો પ્રકાશ પણ મોટામાં મોટા અંધકારને હરાવી શકે છે. વિશ્વાસની કસોટી. તો વર્ષોની આ મહેનત, આ અતૂટ વિશ્વાસ હવે એક જગ્યાએ આવીને અટકવાનો હતો. એક મોટી શિષ્યવૃત્તિ પરીક્ષા. આ ખાલી એક પરીક્ષા નહોતી, આ રવિના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. લો, એ દિવસ આવી જ ગયો. મોટી શિષ્યવૃત્તિ પરીક્ષાનો દિવસ. એની દીવા નીચે વિતાવેલી અસંખ્ય રાતો, લોકોએ ઉડાવેલી મજાક અને એની અંદરનો અતૂટ વિશ્વાસ, બધું જ આજે દાવ પર લાગેલું હતું. અને જાણે કે પડકારો ઓછા હોય, કુદરતે પણ એની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તે દિવસે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. રસ્તાઓ પાણી અને કાદવથી ભરાઈ ગયા, જાણે એના જીવનનો સંઘર્ષ જ એની સામે આવીને ઊભો રહી ગયો હતો. આજુબાજુના બધા લોકોએ શું કહ્યું ખબર છે? આજે ના જઈશ, પછી જોયું જશે. બધાને એમ જ લાગ્યું કે આ તો કુદરતનો ઈશારો છે કે ભાઈ હવે હાર માની લે, આવા તોફાનમાં જવું એ તો પાગલપન છે. પણ રવિએ કોઈનું સાંભળ્યું? ના. એણે પોતાના પુસ્તકો, જે એની સૌથી મોટી સંપત્તિ હતા, એને પોતાના કપડામાં લપેટ્યા જેથી એ પલળી ન જાય. અને બસ એ વરસાદમાં, એ તોફાનમાં પોતાના સપના તરફ એકલો જ ચાલી નીકળ્યો. આ ક્ષણ એની હિંમતનો સૌથી મોટો પુરાવો હતી. સફળતાનો ઉજાસ. તો
કુદરતી તોફાન અને લોકોના મહેણાટોણા આ બંને તોફાનોનો સામનો કર્યા પછી આખરે એ દિવસ આવ્યો જેની બધા રાહ જોતા હતા, પરિણામનો દિવસ. હવે જોવાનું એ હતું કે રવિની મહેનત રંગ લાવે છે કે નહીં. અને પરિણામ અપેક્ષા કરતાં પણ ઘણું સારું હતું. રવિ આખા તાલુકામાં પ્રથમ નંબરે આવ્યો હતો. એના એ જ નાના દીવાના પ્રકાશે આજે એને સફળતાના ઉજાસ સુધી પહોંચાડી દીધો હતો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તો બસ એક શરૂઆત હતી. એને સરકારી શિષ્યવૃત્તિ મળી, એ આગળ ભણ્યો અને એક મોટો ઓફિસર બન્યો. પણ સૌથી મોટી વાત શું હતી ખબર છે? એ પોતાના મૂળને, પોતાના ગામને ક્યારે ન ભૂલ્યો. એ પાછો પોતાના ગામ આવ્યો અને ત્યાં એક પુસ્તકાલય બનાવ્યું, એક શાળા શરૂ કરી, જેથી ભવિષ્યમાં કોઈ બીજા રવિને દીવાના અજવાળે ભણવું ન પડે. એક દીવાથી પ્રેરણા. હવે જરા એ દ્રશ્યની કલ્પના કરો. એના જ ગામમાં એણે બનાવેલી નવી શાળાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. બધાની નજર રવિ પર છે. અને ત્યારે રવિએ પોતાની આખી જિંદગીની સફરનો સાર બસ થોડાક જ શબ્દોમાં કહી દીધો. એણે શું કહ્યું ખબર છે? એણે કહ્યું, મારો દીવો નાનો હતો પણ મારી હિંમત મોટી હતી. બસ આટલું જ. આ એક જ વાક્યમાં બધું આવી ગયું. એ સમજાવે છે કે આપણી પાસે સાધનો ભલે ઓછા હોય, પણ જો હિંમત અને વિશ્વાસ મોટા હોય ને તો દુનિયાની કોઈ પણ મુશ્કેલીને હરાવી શકાય છે. રવિની આ વાર્તા એ પૂરી થાય છે ત્યારે એક સવાલ છોડી જાય છે. આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો સંઘર્ષનું, મુશ્કેલીઓનું અંધારું આવે જ છે. ત્યારે વિચારવા જેવી વાત એ છે કે આપણા સૌની અંદર એવો કયો નાનો દીવો છુપાયેલો છે, એવી કઈ નાની શક્તિ, નાની આશા કે નાનો પ્રયત્ન જે આપણને મોટામાં મોટા અંધકારમાંથી પણ રસ્તો બતાવી શકે. એ નાનો દીવો શોધવાનો છે.